મિત્રો નમસ્કાર પ્રણામ। રાત્રે લગભગ 2 વાગે મેસેજ આવ્યો હતો। આ ખારા કૂવાની પોળ છે, એક બેન બહુ ખરાબ હાલતમાં પડી રહ્યા હતા, તો આપણે અત્યારે અહીંયા આવ્યા છીએ, પણ બેન અહીંયા છે નહીં। હવે આપણે કોલરને જ પૂછીએ। સાહેબજી નમસ્કાર, તમે મેસેજ કર્યો હતો? હા, કેટલા ટાઈમથી આ બેન અહીંયા હતા? ખાસ તો અઠવાડિયાથી તો અમે જોઈએ છે અમને। અઠવાડિયાથી? એમના પરિવારમાં કોઈ ખરા? ના, એવું કોઈ ખાસ ખ્યાલ નહીં, પણ એવું કહેતા હતા કે કોઈક બેન આવે મૂકી ગયા હતા એમને। બેન એમની જોડે ગરીબીનો ધંધો કરાવે છે। હા સાહેબ, રોજ સવારે આવી બેન જે બી ભીખ માંગે અને જે બી દાન પૂન કર્યું હોય ખાવા પીવાનું એ બધું બેન આવીને સવારે લઈ જાય છે। અઠવાડિયાથી અમારી બાજુમાં જ બેઠા હતા। આજે સવારે બેન એમને ઉપાડી તો કોઈક સારી જગ્યાએ જ્યાં સારો બેનને ધંધો મળે ભીખનો ત્યાં મૂકી ગયા છે। સારંગપુર બાજુ અત્યારે અમને બાતમી મળી કે સારંગપુર રણછોડજીનું મંદિર છે એ બાજુ મૂકી ગયા છે। બરાબર, એટલે એ બેન એમની જોડે ભીખનો ધંધો કરાવે? ભીખનો ધંધો કરાવે છે। બેનને અમે રજૂઆત કરી હતી કે તમે આ રીતનું કેમ કરો, તો હું તો સેવા કરું, એ રૂપિયા લઈ જતી નથી। પણ અમે જેને જોયું છે એને એમની નજરે જોયું છે કે 300-350 રૂપિયા એમની જોડે ભીખના પડ્યા હતા, એ બી એમની જોડે લઈ ગયા। ડબલો બિસ્કિટના પેકેટો હતા એ બી લઈ ગયા। આજે સવારે એમને કપડાં બદલાઈ નવી જગ્યાએ એમને શિફ્ટ કર્યા છે અહીંયાથી, કારણ કે અહીંયા એમનું જાહેર થઈ ગયું હતું કે ભાઈ આ બેન એમની જોડે આ રીતનું કામ કરાવે। બરાબર, એટલે જગ્યા ચેન્જ કરી? જગ્યા ચેન્જ કરીને દર અઠવાડિયે જગ્યા ચેન્જ કરી। એક અઠવાડિયે અહીંયા હતા, એના ગયા અઠવાડિયે સામેની પોળ છે સ્વામિનારાયણ મંદિર, ત્યાં હતા। બરાબર, તો મિત્રો ભાઈના કહેવા પ્રમાણે એ બેનને લગભગ એ ભીખ મંગાવે છે, કોઈ બેન છે, પણ કંઈ વાંધો નહીં, આપણે અત્યારે એમની શોધખોળ કરીશું અને ચોક્કસમાં ચોક્કસ આપણાથી જે બી બનતી કોશિશ સેવા છે આપણે પૂરી કરીશું। અને એ બેન જે ભીખ મંગાવે છે એને બી આપણે કદાચ 100% પ્રયત્ન કરીશું એમને મળવાનો, તો અત્યારે એમને શોધીશું આપણે। તો મિત્રો ચાલુ બાઇકમાં અમે સારંગપુર જઈ રહ્યા હતા અને એકદમ જ મારી નજર પડી ગઈ, તો અહીંયા બેઠા છે, એ જ છે બેન, માજી છે આ તો। બા શું નામ છે તમારું? નામ શું છે? હા, મંજુબેન। મંજુબેન, તો ક્યાંથી આવ્યા છો તમે બા? જુહાપુરા। ક્યાંથી? જુહાપુરા જુહાપુરા? હોય હવે કઈ વાંધો નહીં, તમે ચાલ્યા કરે। અને પેલા બેન આવે છે તમારી જોડે, કોણ છે બેન? પડોશી પડોશી છે, એ ક્યાં રહે છે? સારંગપુર। સારંગપુર રહે છે, તો આ ઉંમરે બા આ રીતે પડી રહેવાય આવી ગરમીમાં? આપણે જોવો હા, તાપ કેટલો છે? એના લીધે તો રહું। હું તમને લેવા આવ્યો છું, શું કરવાનું? હું લેવા આવ્યો છું, મારી જોડે તમને રાખવાના છે, ઓ બા બરોબર? શું કીધું? હા ને, હું તમને લેવા આવ્યો છું, આ રીતે ભીખ નથી માંગવાની આપણે। અરે હમણાં હવે તમારે કોઈને નહીં કહેવાનું, હા, હું તમારો દીકરો જ છું, અરે બેટા હા ને? ચા પીવી છે તમારે? ગાંઠિયા લીધા હતા ને કાલે, છે તમારા જોડે? ગાંઠિયા લીધા હતા? છે, ખાધા મેં કઈ વાંધો નહીં, હો તમારે જો મારી જોડે આવવાનું છે। શું કીધું? બેસો ઘડી, હા તો આ શું કે બેન આવીને નાસ્તો થેલીમાં ભરી દીધો। હા, શું કહો છો બેન? ખાતા નથી? તમે બોલો નાખી દે છે, ખાતા નથી। અને કયા બેન લઈ ગયા હતા નાસ્તો? એક બેન આલે નહીં આમ વારવા પડે આમ ગયા કર હા, એ નાસ્તો લઈ ગયા। નાસ્તા એટલે મિત્રો આગળથી તો આપણને એવો મેસેજ મળ્યો હતો કે આ બેન જોડે એક બેન આવે છે અને એમની જોડે જે બી પૈસા હોય એ બધા પૈસા એ બેન લઈ જાય છે અને એ બેન જ ભીખ મંગાવડાવે છે। હવે બાનું કહેવું એવું છે કે મારા છોકરા છે, પણ મને તો લાગતું નથી। જે બી હોય આપણે છોકરા હોય કે એમની પૂરેપૂરી આપણે તપાસ કરીશું અને આ બાને આપણે ત્યાં જય અંબે મનબુદ્ધિ મહિલા આશ્રમ છે સંસ્થા, ત્યાં આપણે એમને લઈ જઈશું મિત્રો। લગાવ્યો હતો એ માટે, અને હમણાં વાત થઈ મારે એમને કે ગાડી આવે છે એવું કહ્યું એમને। હા हाँ लालजी भाई श्यामजी भाई चौहान प्रणाम।
ત્યાં આગળ ઊભી કરી દો ને, પેલા ભાઈ જાય ત્યાં દબાઈ દો ગાડી. અસારવાથી આવવાની છે ને? હા હા હા, તો એમને એડ્રેસ સમજાવી દીધું છે અહીંયા રિલીફ રોડ ઉપર પેલી. હા 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 હા, ભલે ભલે. ઓકે ઓકે, ધન્યવાદ બેન, આપનો ધન્યવાદ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. જય અંબે સાહેબજી, પ્રણામ. કેમ છો, મજામાં? હા, ચલો પેલા બાને આ બાજુ લઈ આવીએ, પછી આપણે પોલીસ બી બોલાવેલી છે, એટલે આવે એટલે આપણે રેસ્ક્યુ કરી લઈએ. ઠીક છે ને? હલો. તો મિત્રો 181 ની બી ગાડી આવી ગઈ છે, અને થોડી વાર એમને આપણે. તો મિત્રો 181 હેલ્પલાઇનમાંથી ગાડી બી આવી ગઈ છે. બસ બસ સાહેબ. તો મિત્રો 181 હેલ્પલાઇન નંબરમાંથી ગાડી બી આવી ગઈ છે, અને થોડી જ વારમાં આપણે માજીને જય અંબે મન બુદ્ધિ મહિલા આશ્રમ ખાતે રવાના કરીશું. હા, પાછળ. તમે અંદર આગળ કરો. અમારા મહેશભાઈ બી આવી ગયા છે ચાલુ જોબ ઉપર. સરસ સરસ. ના ના હાય. ઘડી ખુલ્લો રાખજો દરવાજો. શું કહો છો બા? અરે આ ઉંમરે તમને બુધાલાલ ને ચૂનો હું ખાવો છે. તો મિત્રો જે કાયદાકીય એમની કાર્યવાહી કરવાની હોય એ કરી રહ્યા છે બેન, અને હવે અહીંથી સીધા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવશે. મિત્રો હવે કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે ગાડી રવાના કરીએ છીએ. તો મિત્રો કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે અમે પહોંચી ગયા છીએ. તો મિત્રો વેરિફિકેશન બી થઈ ગયું તો મિત્રો હવે જય અંબે મન બુદ્ધિ મહિલા બાળ ખાતે મોકલવામાં આવશે માજીને. તો મિત્રો આપની નજરમાં જો ક્યાંય આ રીતે કોઈ પ્રભુજી દેખાય તો પ્લીઝ અમારો કોન્ટેક્ટ કરજો. 9871 84 82 અમદાવાદ લાલાભાઈ. ચલો સાહેબ, થેન્ક યુ, ધન્યવાદ. તમે આવી ગયા તરત એક ફોનમાં. હવે કઈ એવું હશે તો આગળ તમને તરત ફોન કરીશું. ચોક્કસ ચોક્કસ ચોક્કસ. અને મિત્રો આ વિડીયોને એટલો વાયરલ ને શેર કરજો, જેથી આમ પબ્લિકને બી ખબર પડે કે આ રીતે જે કોઈ ભીખ મંગાવતું હોય કે કોઈ માનસિક સ્થિતિમાં રોડ ઉપર પડ્યું હોય એને આવી સંસ્થાનો કોન્ટેક્ટ કરી અને તુરંત જ એના સેવા ઉપચાર હેતુ આશ્રમમાં.
જોઈ શકો છો મિત્રો. હા એ બા કેમ છો? ભાઈ શાંતિ છે ભાઈ. મને ઓળખ્યો? ના તમને લેવા નતો આવ્યો હું? કઈ આપણે ત્યાં પોળ પાસે હા હા ખબર છે હું તમને લેવા આવ્યો તો પછી ગાડીમાં તમને લીધા. હા ના ખારા કુવાની પોળ. કેવું છે હવે પાણી પીવો इनको जगत बहन है ना कोई बहन इनसे भीख मंगवा रहे थे रोड पे. उनकी लड़की अपने को मैसेज आया था. लड़की નથી બીજી કોઈ હવે કોઈ બેન હતા હવે એવું આપણે તો ઓળખ્યા નહીં. और चाहिए पानी और लो और चाहिए ना हाँ देते हैं. हाँ અહીંયા સારું લાગે છે ને ए बापा અહીંયા બેવડાયા સારું છે ને અહીંયા તમારે અહીંયા બેવડાયા તો બે આપવા તમારે પૈસાને શું કરવા છે? પૈસાને શું કરવા છે? ના કંઈ વાપરવા ના જોઈએ. નાસ્તો જમવાનું શું મળે છે હા બોલું કરાવી એમને કેટલી ના હજુ તો લાયા જ છે ને હજુ તો 2-4 દિવસ જ થયા છે. 15 દાડા થઈ ગયા ને ના ના ભાઈ ના ગયા હોય તો 15 દાડા નહીં થયા. 15 દાડા હજી મારે વેકેશન પડ્યું એનાય નહીં થયા ભાઈ. अच्छा ये काम नहीं थी हाँ, नहीं अब जो था। आई कैंप था हाँ, फिर- तो उसी दिन भेजा है हमने हाँ फिर से इधर बातरा चालू है हाँ। नया दवाखाना फिर ऑपरेशन करा दिया। ना उधर आपने जाके आए घर અહીંયા તો મજા આવે છે ને આમ ખાવા પીવાનું મજા આવે છે ને. खाओ पियो तो मालिक હા चाय मालिक બસ अब यही है હા બેહી રહેવાનું. આ ઉંમરે આપણે તાપમાં કે ક્યાંય ભટકવાનું નહીં, ભીખ નહીં માંગવાની. હા હવે અહીંયા જ રહેવાનું તમારે. હું તમને મળવા આવીશ. હા ને